નમસ્કાર મિત્રો, મોસ્કિટો લાર્વિસિડલ ઓઇલ એમએલઓની કામગીરી કરવા માટે સૌપ્રથમ કોટનના બોલ બનાવેલા જે કોટનના બોલ છે એને એક પાત્રમાં એમએલઓ એડ કરીને ડૂબાડેલા રાખવા. ચોમાસાની ઋતુમાં જ્યાં 7 દિવસથી વધારે અથવા તો કાયમી ખાડા ખાબોચિયા ભરાયેલા રહેતા હોય, પાણીનો સંગ્રહ થતો હોય તેવી જગ્યાએ એમએલઓનું ડાયરેક્ટ છંટકાવ કરવું. ડાયરેક્ટ છંટકાવ કરવાથી ખાડા ખાબોચિયામાં જે પાણી ભરાયેલું છે તેના પર એક સ્તર તૈયાર થશે, જેના લીધે પાણીની અંદર રહેલા મચ્છરના પોરાનો નાશ થાય છે. એમએલઓનો છંટકાવ કર્યા બાદ વિડીયોમાં જોઈ શકાય એ રીતે પાણી પર એક લેયર બને છે, સ્તર થાય છે, જેના લીધે મચ્છર ઉપર બેસી શકતા નથી, ઈંડા મૂકી શકતા નથી અને ખાડો ખાબોચિયામાં રહેલ મચ્છરના લાર્વી નાશ પામે છે. જો આપણી પાસે એમએલઓ ના હોય સ્ટોકમાં તો બળેલા ઓઇલનો છંટકાવ કરી શકીએ છીએ. બળેલું ઓઇલ પણ એમએલઓ જેવું જ કામ કરે છે. હવે આપણે અગાઉ જે કોટનના બોલ બનાવેલા હતા, એમએલઓમાં ડુબાડીને જે રાખેલા હતા, એનો ઉપયોગ ખુલ્લી મોટી જગ્યા કે જ્યાં આપણે પહોંચી શકતા નથી એવી જગ્યાએ ખુલ્લી મોટી જગ્યામાં પાણી ભરાયેલ હોય તો બનાવેલ બોલ દ્વારા એનો આપણે થ્રો કરી મોટી જગ્યાને કવર કરી શકીએ છીએ અને જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવી શકીએ છીએ. બનાવેલા બોલને મોટી જગ્યા કવર કરવા માટે વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ બોલને થ્રો કરીને ફેંકવા, જેથી મોટી જગ્યાને આપણે કવર કરી શકીએ છીએ. અગાઉ જોયું એ પ્રમાણે અહીંયા પણ બોલને થ્રો કરીએ તો પાણી પર એક લેયર જમા થશે, જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થતો આપણે અટકાવી શકીએ છીએ અને મલેરિયાથી આપણે બચી શકીએ છીએ. આભાર.